પાળિયાદની જગ્યા, વેળાનાથની જગ્યાના દર્શન કરીને હવે અમે આવી ગયા છીએ સાળંગપુર. નવા કન્સ્ટ્રક્શનના કારણે સાળંગપુર ધામ અત્યારે બહુ જ વિકસિત ને બહુ જ મોટું લાગે છે. નવું અન્ન ક્ષેત્ર, નવું ભોજનાલય અને નવા મંદિરોનું નવીનીકરણ કરીને વિશાળ બનાવી દેવામાં આવ્યા છે. નવી ધર્મશાળા અને પાર્કિંગ પણ બનાવી દેવામાં આવ્યા છે. મંદિરની અંદર અત્યારે ગમે તેટલી પબ્લિક હોય તો પણ તકલીફ પડે એમ નથી. મંદિરનું બહારથી રિનોવેશન કર્યા પછી મંદિર ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને કિંગ ઓફ સાળંગપુરના દર્શન અહીંયા મંદિરની અંદરથી કરી શકાય છે. વિશાળ મૂર્તિ હનુમાનજી દાદાની મંદિરની સામે લગાવવામાં આવેલી છે. હવે અમે પહોંચી ગયા છીએ મંદિરની અંદર. મંદિરનું વિશાળ પટાંગણમાં અંદરથી બહુ જ સુંદર આકર્ષક દેખાય છે. મંદિરમાં ફોટો પાડવાનો અલાઉડ નથી, પણ બધા ભાવિક ભક્તો ફોટો પાડતા એટલે અમે પણ હિંમત કરીને વિડીયો ઉતારી લીધો છે. અંદરથી મંદિરનું સુંદર નજારો જોતા મન આશ્ચર્યચકિત થઈ જાય છે. આ કિંગ ઓફ સાળંગપુર ભગવાનના દર્શન અમે કરીને મંદિરની બહાર આવી ગયા છીએ. મંદિરનું રિનોવેશન કર્યા પછી મંદિર બહુ જ સરસ લાગે છે. મંદિરના દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ અમારા ઘરે. બોલો સાળંગપુર વાલે દાદા કી જય.